ડિમ્પલ બ્લોગમાં તમારું સ્વાગત છે. હર હર મહાદેવ. નમસ્કાર. આજે હું તમને લઈ જાઉં છું સમયના એ ચક્રમાં, જ્યાં સૌરાષ્ટ્રના સાગર કિનારે ઇતિહાસે પોતાના લોહીથી એક અમર ગાથા લખી હતી. આ વાર્તા માત્ર પથ્થરોના મંદિરની નથી. આ વાર્તા છે ભારતની અનમ આસ્થા, આત્મસન્માન અને માતૃભૂમિ માટે પ્રાણ આપનાર એ અનામી શૂરવીરોના રક્તની. એ સમય હતો જ્યારે ઉત્તર પશ્ચિમના રણપ્રદેશમાંથી વિષયનું વાવાઝોડું સોમનાથની પવિત્ર ધરતી તરફ વધી રહ્યું હતું. એક તરફ અપરંપાર સંપત્તિ અને સત્તાની ભૂમિ, અફાટ સેના હતી, તો બીજી તરફ પોતાના આરાધ્ય દેવ મહાદેવની રક્ષા માટે માથા પર કેસરિયા સાફા બાંધીને ઊભેલી મુઠ્ઠીભર વીરોની ટુકડી. તેમની પાસે કદાચ સંખ્યાબળ નહોતું, પણ તેમના હૃદયમાં સોમનાથનો અખંડ શ્રદ્ધાદીપ અને રંગોમાં કાળને પણ પડકાર ફેંકવાની ખુમારી હતી. તો ચાલો શ્વાસ થંભાવીને સાંભળો સોમનાથના સાનિધ્યમાં રચાયેલા એ મહાસંગ્રામ અને વીરોના અમર બલિદાનની ગાથા. જય સોમનાથ. સોમનાથ મંદિરના સંરક્ષણ અને બલિદાન પર આધારિત એક બેઠક વાંચી કે સાંભળી શકાય તેવી સરળ કથા. પ્રભાત પટલના આકાશમાં સંધ્યાનો સુવર્ણ રંગ ધોવાઈ રહ્યો હતો. સમુદ્રના ઇછળતા મોજાં સોમનાથ મહાદેવના મંદિરની રાત્રિ પથ્થરની દિવાલોને પ્રક્ષાલય કરી રહ્યા હતા. ગર્ભ પ્રદક્ષિણામાં ઝાલર અને મંજીરાના નાદ સાથે હર હર મહાદેવનો ઘોષ ગુંજી રહ્યો હતો. રત્નજડિત શિવલિંગની ઉપર સોનાની સાંકળથી લટકતો મહાઘંટ વાગી રહ્યો હતો, જેનો અવાજ કોસો દૂર સુધી સંભળાતો. પરંતુ આ પવિત્ર શાંતિની પાછળ એક મહાવિનાયક આહટ છુપાયેલી હતી. ઉત્તર પશ્ચિમના રણપ્રદેશનો વહાવીય મહમૂદ ગજબની નરાધન સેના સોમનાથ તરફ વધી રહી હતી. તેમના મનમાં માત્ર બે જ ધૂન હતી: અપરાર સંપત્તિની લૂંટ અને એક અણનમ સંસ્કૃતિના પ્રકૃતિ સન્માન. આ શિવાલયનો વિધ્વંસ સમાચાર પવન વેગે પાટણ અને ચારે તરફ ફેલાઈ ગયા. ગજની અફાટ સેના સામે લડવું એટલે મૃત્યુને સામેથી ભેટવું, એ વાત દીવા જેવી સ્પષ્ટ હતી. છતાં સૌરાષ્ટ્ર અને ગુજરાતના વીરો માટે આ કોઈ રાજકીય યુદ્ધ નહોતું. આ તેમના આરાધ્ય દેવ અને અસ્મિતાની રક્ષાનો ધર્મસંગ્રામ હતો. મંદિરના મુખ્ય પૂજારી અને ગણપતિએ તમામ ભક્તો અને સ્થાનિક સામંતોને એકઠા કર્યા. એ જ સમયે પ્રભાત પટિયાના આંગણે રાજપૂતો, રાઠોડો, ચૌહાણો અને સ્થાનિક કોળી વનવાસી યોદ્ધાઓના જૂથ આવવા લાગ્યા. સૌના હાથમાં ખુલ્લી તલવારો હતી અને મુખ પર મહાદેવનું નામ હતું. જૂનાગઢ અને પાટણથી પણ નાના મોટા સરદારો પોતાની ટુકડીઓ સાથે આવી પહોંચ્યા. યુવાન ક્ષત્રિયોથી લઈને અનુભવી વયસ્ક યોદ્ધાઓએ સોમનાથના જળ હાથમાં લઈને પ્રતિજ્ઞા લીધી: જ્યાં સુધી શરીરમાં લોહીનું એક પણ ટીપું બાકી છે, ત્યાં સુધી ગજનીના સૈનિકોને ગર્ભગૃહ સુધી પહોંચવા નહીં દઈએ. બીજા દિવસના સૂર્યોદય સાથે જ ગજની વ્રજસેનાએ સોમનાથના બ્રહ્મગઢ પર આક્રમણ કર્યું. ઘોડાઓની તોપો અને તીરોના ઝંઝાવાત વચ્ચે મંદિરના દરવાજા બંધ કરી દેવામાં. દરવાજાની ઉપર અને ગઢની રાગ પરથી હિન્દુ યોદ્ધાઓએ તીર અને પથ્થરોનો માર ચલાવ્યો. ગજનીના આક્રમણકારો પ્રથમ જ દિવસે આટલા પ્રાચીન પ્રતિકારની કલ્પના કરી શક્યા નહોતા. યુદ્ધના પ્રથમ દિવસે જ રણભૂમિ લોહીથી લાલ થઈ ગઈ. મંદિરના દ્વાર આગળ યોદ્ધાઓએ કાળ બનીને દુશ્મનોનો સંહાર કર્યો. બીજા દિવસે ગજનીએ પોતાના સૌથી ભીષણ દળને આગળ ધકેલ્યું. તેમણે મોટી લાકડીની સીડીઓ અને દરવાજા તોડવાના યંત્રનો ઉપયોગ કર્યો. ગઢની દિવાલો પર સામસામે ભીષણ કાપકાપ શરૂ થઈ. અનેક રાજપૂત શૂરવીરો દુશ્મનોની છાતી વીંધીને પોતે પણ વીરગતિ પામ્યા.
મંદિરના પ્રાગટ્યમાં માતૃભૂમિ અને મહાદેવ માટે પ્રાણ આપનાવાનો એક મહાયજ્ઞ શરૂ થઈ ગયો હતો. વિધુમિત સેનાની સંખ્યા હિન્દુ યોદ્ધાઓ કરતાં 10 ગણી હતી, છતાં મંદિરના રક્ષકો પાછા હટવાનું નામ લેતા નહોતા. દરેક પડતો યોદ્ધા પોતાના લોહીથી સોમનાથની માટીને અર્ઘ્ય આપતો હતો. ત્રીજા દિવસે સ્થિતિ અત્યંત નાજુક બની ગઈ. બહારનો ગઢ તૂટી ચૂક્યો હતો. દુશ્મનો મંદિરના વિશાળ પ્રાંગણમાં ઘૂસી આવ્યા. હવે યુદ્ધ કિલ્લાની દિવાલો પરથી ઘસીને સુધી અંદરના અષ્ટકોણ ચોકમાં આવી ગયું હતું. આ તે સમય હતો જ્યારે ભક્તિ અને શૌર્યનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો. એક તરફ અંદર પૂજારીઓ અને બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરી રહ્યા હતા અને મહાદેવની આરતી ઉતારી રહ્યા હતા, તો બીજી તરફ દરવાજા પર થોડોક 100 યોદ્ધાઓ હજારોની સેના સામે ઢાલ વગર માત્ર તલવારથી લડી રહ્યા હતા. સોમનાથના આ રક્ષણમાં અનેક અનામી નાયકોની સાથે સાથે ભીમદેવ સોલંકીના સામંતો અને સ્થાનિક ભૂમિયાઓએ પોતાના બલિદાન આપ્યા. કથાઓ કહે છે કે પંખીઓ પણ જ્યાં જતા ડરે તેવી આ વિકટ ક્ષણે પોતાના ઈષ્ટદેવની મૂર્તિ પર એક આંચ પણ ન આવવા દે માટે વીરોએ પોતાના શીશ કલમ કરાવી દીધા. અંતે જ્યારે દુશ્મનોનો સમૂહ ગર્ભગૃહના દ્વાર સુધી પહોંચ્યો ત્યારે ત્યાં આખરી પંક્તિના રક્ષકો ઊભા હતા. તેમણે પોતાના શરીરથી દરવાજો ઢાંકી દીધો અને અંતિમ શ્વાસ સુધી લડતા લડતા વીરગતિને વળ્યા. જ્યારે ગજની ગર્ભગૃહમાં પ્રવેશ્યો ત્યારે તેને ત્યાં માત્ર લોહીથી ભીંજાયેલી ભૂમિ અને વીરોની મૃતદેહો મળ્યા. મંદિરની સંપત્તિ અને જ્યોતિર્લિંગ પર તેણે ભલે પ્રહાર કર્યો, પરંતુ તે તેણે ક્ષત્રિયો અને ભક્તોના અમર આત્માને, તેમની શ્રદ્ધાને અને અસ્મિતાને ક્યારેય હરાવી શક્યો નહીં. સોમનાથનો કિલ્લો લોહીથી રંગાઈ ગયો હતો, પરંતુ એ બલિદાને ઇતિહાસના પાના પર સુવર્ણ અક્ષરે લખી દીધું કે મંદિર માત્ર પથ્થરનું માળખું નથી, પણ ભારતની અનમ આસ્થાનું પ્રતીક છે. આક્રમણકારો આવ્યા અને સમયના પ્રવાહમાં વિલીન થઈ ગયા, પરંતુ જે વીરોએ સોમનાથના સાનિધ્યમાં પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા તેમની ગાથા આજે પણ સૌરાષ્ટ્રના સાગરમાંથી ઉઠતા મોજાઓમાં ગુંજે છે. જ્યારે પણ સોમનાથના કિનારે આરતીનો નાદ થાય છે, ત્યારે એ પવનમાં એ જ હજારો શૂરવીરોના અમર બલિદાનની મહાકથા ભળી જાય છે.